સુરત જહાંગીરપુરા વિસ્તારમાં નોંધાયેલ 129.58 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં છેલ્લા 6 મહિનાથી પોલીસથી બચવા નાસ્તા ફરતા આરોપીને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે જિલ્લાની બ્રિજ પાસેથી એસઓજી પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ શહેરમાંથી નાર્કોટિક્સ ડ્રગ્સનો વ્યાપ સંપૂર્ણપણે નાબૂદ કરવા અને અન્ય રાજ્યોમાંથી ડ્રગ્સ ચોરી છુપીથી લાવી યુવાનોને નશાના દલાલમાં ધકેલવાની પ્રવૃત્તિ પર અંકુશ મૂકવા એસઓજી દ્વારા કડક કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન એસઓજી ઇન્સ્પેક્ટરના માર્ગદર્શનમાં બનાવેલી ટીમને મે મહિનામાં જહાંગીરપુરા શરણમ રેસીડેન્સી નજીકના રસ્તા પરથી એમડી ડ્રગ્સ સાથે સુફિયાન ઉર્ફે શિબુ હુસેન શેખની ધરપકડ કરી હતી. તેની પાસેથી 129.58 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, એક મોબાઈલ ફોન અને એક સ્પ્લેન્ડર ટુ વ્હીલર જપ્ત કરવામાં આવી હતી. આ રીતે કુલ રૂપિયા 13,30,800 ની કિંમતનો મુદ્દામાલ સહિત ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ એએસઆઈ ઇમ્તિયાઝ, ફકરુ મોહમ્મદ અને હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈને મળેલ માહિતીના આધારે આ જ કેસમાં માલ મંગાવનાર બીજા ફરાર આરોપી રિઝવાન અબ્દુલ કાદર બોમ્બેવાલાને જિલ્લાની બ્રિજ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી.